હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 12. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ એના વિશે વાત કરીશું. કાર્બનિક રસાયણ શાસ્ત્ર તમારા માટે નવું છે, એથી સ્ટાર્ટ થાય છે. આનું આપણે એકેય ચેપ્ટર લીધું નથી. કેમિસ્ટ્રીમાં 3 ભાગ આપણે ભણીએ છીએ: કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ અને ભૌતિક રસાયણ વિજ્ઞાન. ફિઝિકલ કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. હાઇડ્રોજન ચેપ્ટર, પછી ત્રીજું ચેપ્ટર, પહેલા ભાગનું ત્રીજું ચેપ્ટર, પછી બીજું ચેપ્ટર ઇલેક્ટ્રોન રચનાવાળું, પછી એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી ને એફ બધાય, એ બધું અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવાય. પછી ભૌતિક રસાયણ વિજ્ઞાન, ઉષ્માગતિશાસ્ત્ર છે, સંતુલન છે, પછી ભૌતિક અવસ્થાઓ, ઘન, પ્રવાહી ને વાયુ, તો એ બધું ભૌતિક રસાયણ વિજ્ઞાન છે. એટલે આપણે 11-12માં 3 પ્રકારના કેમિસ્ટ્રી ભણવાના હોય. પરીક્ષામાં વેઇટેજની રીતે લગભગ સરખા વેઇટેજથી 3 પૂછાય. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એ હવે ચાલુ કરવા જઈ રહ્યા છે. બહુ જૂની બ્રાન્ચ નથી, 201 વર્ષ થયા કે છે, પણ 200 એટલે રનિંગ થઈ અને 200, આમ તો 240 વર્ષ જેવું થઈ ગયું, પણ બ્રાન્ચ સાવ રનિંગ થઈ અને 200 વર્ષ તો થઈ ગયા. કારણ કે 1780માં કાર્બનિક વિજ્ઞાનને અલગ પાડવાની શરૂઆત થઈ ગઈ હતી. થોડી જાજી કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોને અલગ ઓળખવાની શરૂઆત થઈ ગઈ હતી. 1780, 1880, 1980 થી પછી 2020, એટલે 240 વર્ષ જેવું થયું. આ બ્રાન્ચ, આનો ઉદ્ભવ શું કામ થયો હતો કે કાર્બન છે ને એમાં એક વિશિષ્ટ ગુણધર્મ છે જે આવર્ત કોષ્ટકના અન્ય કોઈ તત્વમાં નથી. એવો કયો ગુણધર્મ જે કાર્બન વિશિષ્ટ રીતે ધરાવે છે? એ ગુણધર્મ છે કેટેનેશન. કેટેનેશન કેટેનેશનનો મિનિંગ શું કરીશું? કેટેનેશન એટલે શું? તો કે કાર્બનમાં એક વિશિષ્ટ વૃત્તિ જોવા મળે છે, પોતાના જેવા જ અન્ય કાર્બન સાથે જોડાવાની વૃત્તિ. એક કાર્બન બીજા હારે જોડાઈ શકે, બીજો ત્રીજા હારે, ત્રીજો ચોથા હારે, આવી જે વૃત્તિ છે આને કેટેનેશન કહેવાય. કાર્બનની કાર્બન સાથે જોડાવાની વૃત્તિ એને કેટેનેશન. એના કારણે કાર્બનની લાંબી શૃંખલા શક્ય છે. આવા શૃંખલામય જે સંયોજનો છે એમાં સાથે સાથે હેલોજન જોડાઈ શકે, ઓક્સિજન જોડાય, નાઇટ્રોજન, સલ્ફર, આવા તત્વો જોડાઈ શકે છે. આવી લાંબી ચેઇનમાં વચ્ચે વચ્ચે આવા તત્વો જોડાઈ શકતા હોય છે. એ તત્વો સાથે જ જે કાર્બનની ચેઇનવાળા સંયોજનો છે જેમાં કાર્બન કાર્બન સાથે જોડાયેલો હોય, અથવા કાર્બન હાઇડ્રોજનથી સંતુલિત થયેલો હોય, કાર્બનની 4 સંયોજકતા હોય, 4 બંધ બનાવવાની વૃત્તિ, તો એ હાઇડ્રોજનથી સંતુલિત હોય, તો એ બધા સંયોજનોનો અભ્યાસ કેમિસ્ટ્રીની એક નવી બ્રાન્ચ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એની અંદર કરવામાં આવે છે. આવા બધા સંયોજનોનો અભ્યાસ, જેમાં આ સંયોજનોની નામકરણની પદ્ધતિ, એમાં રહેલા વિવિધ ઘટકોની ટકાવારી શોધતા, પૃથ્થકરણ વિશે થોડું, એ બધું આપણે ભણવાનું છે. જે આગળ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ વગેરે શીખશું 12માં, એના માટે ઉપયોગી થશે એવી કેટલીક બીજી બાબતો પણ ભણવાની છે. જેમ કે સંસ્પદન વિશે બધું ભણીશું, મેટામેરિઝમ, ઇલેક્ટ્રોમેરિક અસર, એવું જે ભણશો એટલે વધુ ખ્યાલ આવશે. પણ એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. એટલે કે એવી ઘટનાઓ જે કાર્બનિક રસાયણ વિજ્ઞાન માટે મહત્વની હોય. બરાબર છે. જનરલ ઇન્ટ્રોડક્શનની વાત કરીએ આની કાર્બનિક રસાયણ વિજ્ઞાનની. આ કાર્બનિક રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીની
બહુ જૂની બ્રાન્ચ નથી, 200-250 વર્ષ ગણી શકો. 1780થી તત્વોને અલગ રાખવાનું થયું ત્યારથી થઈ. પણ આ બ્રાન્ચનો મોડો વિકાસ શું કામ થયો એ મહત્વનું છે. કારણ કે એક સમયે સાયન્ટિસ્ટો, સામાન્ય માણસને ભૂલી જાઓ, વૈજ્ઞાનિકોની વાત કરું છું, એ લોકો એવું સમજતા હતા કે કાર્બનિક પદાર્થો એ દૈવી તત્વો છે, જે માત્ર દેવ એટલે કે ગોડ, સુપર પાવર જ બનાવી શકે. આપણાથી એવા સંયોજનો કે તત્વો બને નહીં. માત્ર કોણ બનાવી શકે? ગોડ, ભગવાન, સુપર પાવર, જે પણ એના માટે શબ્દ વાપરતી. આવું સામાન્ય માણસો નહીં, બર્જેલિયસ જેવા વૈજ્ઞાનિકોએ છેલ્લે સુધી કીધેલું છે. બર્જેલિયસ જે પોતે સાયન્ટિસ્ટ છે એ પણ આવું કહે. એટલે સામાન્ય માણસોને તો એવું જ લાગે, જે નવા સંશોધકો હોય એ લોકો કાર્બનિક સંયોજનો બનાવવાનું બહુ વિચારતા જ નહીં. કાર્બનિક સંયોજનો ઉપરથી કોન્સન્ટ્રેશન જ ઘટી ગયું. કોઈને એવું બધું નહીં કે આપણે બનાવી શકશું. કારણ આપણા શરીરને રચતા સંયોજનો, DNA, RNA, ત્યારે તો પ્રોટીનને, ચરબીને, એમિનો એસિડ્સને, એવા સંયોજનો જે જાણીતા હતા, જે માંસપેશી બનવા માટે જરૂર છે, રુધિર બનવા માટે જરૂરી છે, એ બધા તત્વો, એ બધા સંયોજનો કાર્બનિક રસાયણમાંથી બને. એટલે કુદરત બનાવી શકે. ટૂંકમાં આપણા શરીર માટે જે મહત્ત્વના, જે મેઇનમાંથી આપણું શરીર બન્યું છે એવા તત્વો એટલે કાર્બનિક રસાયણો. અને એ કાર્બનિક પદાર્થો કુદરત જ બનાવે, માણસથી ન બને, આવું બધાએ સ્વીકારી લીધું હતું. એટલે કોઈ બહુ વખતરાય નહોતા ચાલુ. પણ એમ કરતાં કરતાં સમયાંતરે અમુક સાયન્ટિસ્ટો આમાં આગળ વધ્યા. ખાસ કરીને કહું તો ફ્રીડરિચ વૂલર, F. વૂલર 1828માં એમોનિયમ સાયનેટમાંથી યુરિયા બનાવ્યું. NH4CNO, એમોનિયમ સાયનેટ. આમાંથી એને શું બનાવ્યું? NH2CO, NH2 યુરિયા. આ પહેલું વહેલું બનેલું કાર્બનિક સંયોજન જે માણસ દ્વારા નિર્મિત છે. કુદરતે નહીં, માણસે બનાવ્યું. 1828માં ફ્રીડરિચ વૂલર, એટલે હવે તો અખતરા ચાલુ થઈ ગયા. કોલ્બે નામના સાયન્ટિસ્ટે 1845માં એસિટિક એસિડ બનાવ્યું, જે કાર્બનિક રસાયણ છે, એસિટિક એસિડ. પછી બર્થલોટ 1856માં એમણે મિથેન બનાવ્યું, એ પણ કાર્બનિક છે. તો યુરિયા, એસિટિક એસિડ, મિથેન, આવા સંયોજનો બન્યા જે બહુ સરળ હતા એ સમયે. એવા સંયોજનો બનાવી શકાના જે અઘરા હતા, એ હજુ એ સમયના અઘરા હતા એવા પણ નહોતા બન્યા. પણ એક શરૂઆત થઈ ગઈ. દરેક લોકોને લાગવા માંડ્યું કે હવે આપણાથી બનશે. જો પ્રેરણા મળવી એ બહુ મોટી વાત છે. સંયોજન ભલે ન બની ગયા, પણ દરેકના મગજમાં ઠઈશું કે કાર્બનિક પદાર્થો એટલે આપણે બનાવી શકીએ ખરા, આપણી રેન્જમાં આવે છે એવું દરેકને કોન્ફિડન્સ ઊભો થયો. અને ત્યાં સુધીમાં એમ તો સહસંયોજક બંધ વિશેની માહિતી, વીબી થિયરી આવી, દ્રઢ બની. બરાબર, આપણે તો એ બધું ભણી ગયા છીએ ને, એ ચેપ્ટર વીબી થિયરીને, એમઓ થિયરીને યાદ કરી જવું. તો આવી થિયરીઓ આવી એટલે એ બધી સંકલ્પનાઓ દ્રઢ બની. એને કાર્બનિક રસાયણ વિજ્ઞાનને એક નવો આકાર આપ્યો, નવી દિશા આપી દીધી કામની, વિચારવાની બધા સાયન્ટિસ્ટોની. ખેર, તો આ થયો જનરલ ઇતિહાસ અથવા હિસ્ટ્રી અથવા તો સામાન્ય ચર્ચા, ટોપિકની અંદર એન્ટ્રી લેવા માટેની. હવે આપણે વાત કરીશું કાર્બનની ચતુસંયોજકતા. આપણે શેની ચર્ચા કરવી છે? કાર્બનની ચતુસંયોજકતા. કાર્બન કેટલી સંયોજકતા ધરાવે? 4. શું કામ 4? તમે ભણી ગયા છો ખરા એવું ક્યાંય કે 4 શું કામ? કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે? ઘણી જગ્યાએ ભણી ગયા છો. આપણે એવા ચેપ્ટરો ચલાવી દીધા એટલે તમને ખ્યાલ હોય કે ના, આ વસ્તુ આપણને ખબર છે. કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s2, 2s2, 2p2.
2 4 ને 2 6 उत्तेजित थाय कार्बन तो इलेक्ट्रॉन रचना शू थाय भणी गया छो के नहीं आवुं कयो जोईए बराबर छे एक एस अने 3 पी तो अहींथी बंधो बने तो पण एना मैक्सिमम केटला बंधो बनशे 4 1 2 3 અને 4 બંધો બને तो कार्बन महत्तम केटला बंधो बनावी सके 4 एने चतुसंयोजकता कहेवाय संकरण आना थई सके तो केटला थई सके जो आ बधाय भाग लिए तो sp3 संकरण एक एस अने 2 पी भाग लिए तो sp2 अथवा sp आवा संकरण सांभळ्युं छे क्या आमां एस लक्षण 50% अने पी लक्षण पण 50%। आमां एस केटलुं थई जाय 33.33% अने पी 66.66%। आमां एस केटलुं थशे 25% अने पी 75%। 3 पी अने 1 एस टकावारी थई गई। जो एस ना टका जेम वधे ने संकरण में एम बंध टूको बने पण मजबूत बने बंध ऊर्जा वधु होय तो एसपी कक्षक एसपी संकरण अनुभवे त्यारे बंध लंबाई केवी थशे टूकी थशे अने सामे बंधनी मजबूताई केवी थशे वधारे थशे। एसपी संकरण थाय त्यारे बंध लंबाई टूकी अने बंधनी मजबूताई वधु बंध ऊर्जा वधु। sp2 होय तो लंबाई थोड़ीक आना करता वधु अने मजबूताई ओछी अने sp3 होय तो सौथी लांबो बंध होय पण मजबूताई केवी होय ओछी। शुं काम एस लक्षण घट्युं एटले बंधनी मजबूताई छे ए एस लक्षण उपरथी कही शकाय। हवे मानी ल्यो के आनाथी बनता संयोजनो कार्बन मांथी बनता संयोजनो इथेन इथीन इथाइन नाम सांभळ्या छे। इथेन एटले CH3 इथेन कहेवाय। इथीन एटले CH2 अने इथाइन एटले CH ट्रिपल बॉन्ड CH। रेडी 10मा में एम तो आ सीरीज विषे थोड़ू जाजू भणीने आवो छो। आई थिंक यू ऑल यू नो बधाने खबर है आ बधी बाबतो। चलो आवुं होई शके तो आमां बंध लंबाई केवी आवे सौथी वधु आमां ओछी ने आमां साव ओछी। आमां कार्बननुं संकरण केवुं होय ज्यारे कार्बन चारे बाजू एक बंधथी जोड़ायेलो होय तो एनुं संकरण अहींया बंने कार्बननुं संकरण sp3 ज होय। अहींया दरेक कार्बन एक पाई बंध साथे जो एक सिग्मा ने एक पाई बे बंध होय त्यारे हमेशा एक सिग्मा तो होय ज एक ज बंध होय तो ए सिग्मा होय बे होय तो एक सिग्मा एक पाई 3 होय तो एक सिग्मा ने 2 पाई पण एक सिग्मा तो अहींया होय ज। खैर तो आ बंने कार्बन ज्यारे एक एक पाई बंध धरावता होय तो संकरण कयुं होय sp2। खास याद राखजो अहींया बे वच्चे केटला एक सिग्मा बंध एक पाई अने बीजो पाई 2 पाई बंध होय पछी एक ज बाजू होय के अलग अलग साइड एनुं कोई महत्व नथी। 2 पाई बंध होय त्यारे संकरण कयुं कहीशुं sp। तो आम छे ने ए तमने संकरणनो आइडिया एना उपरथी आवी शके के कयुं संकरण हशे आवी शके खरो आना उपरथी। बराबर संकरणनो आइडिया आना उपरथी आवे। हवे बीजी ए वात करी दे साथे साथे sp संकृत कार्बन होय जेमां sp संकरण थयुं होय एनी विद्युत ऋणता वधु होय एटले इलेक्ट्रॉन ने आकर्षवानी वृत्ति एनी केवी गणाय वधारे। एटले ज ज्यां बंध होय कोई पण एनो बंध होय दाखला तरीके CH बंध चलो आ 2 इलेक्ट्रॉन तो इलेक्ट्रॉन ने खेंचवानी वृत्ति वधारे होय तो बंध केवो आवे टूको थाय ने एटले बंध लंबाई टूकी छे एम पण कही शको। sp2 संकृत कार्बननी विद्युत ऋणता आना करता थोड़ी ओछी होय इलेक्ट्रॉन ने आकर्षवानी थोड़ी ओछी वृत्ति एटले बंध लंबाई वधु। आनी वृत्ति साव ओछी होय विद्युत ऋणता साव ओछी बराबर।
હવે આ જે બંધ લંબાઈ છે અથવા એનું સંકરણ છે એની અસર એના ગુણધર્મોમાંય જોવા મળે, એના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, દ્રાવ્યતા બધાને અસર થાય. તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આની અસર આવે સંકરણની અથવા બંધ લંબાઈની, જે ગણો તે. કારણ કે સંકરણના કારણે બંધ લંબાઈ નક્કી થાય નહીં, બંધ લંબાઈની અસર કયો કે સંકરણની કયો, પણ આવી અસરો આવે ખરી. આપણે ફૂલ એન્ડ ફાઇનલ કહેવા શું માગીએ છીએ કે આ જે સંકરણ વગેરે થાય છે તો એની કારણે એના ગુણધર્મો ત્રણેયના અલગ અલગ હોય. ઇથેન, ઇથિન ને ઇથાઇનના ગુણધર્મો સરખા ના હોય. બરાબર છે? આ જનરલ વાત થઈ. એક પછી પાયબંધની લાક્ષણિકતાની વાત કરીએ. પાયબંધ ક્યારે બને છે? પાયબંધ બને ક્યારે? જ્યારે આમાં જો પાયબંધ છે ને તો અહીં જ વાત કરતો લો. કાર્બન છે એનું સંકરણ, એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s1 2p3 છે. ચલો, જ્યારે આ જ સંકરણમાં ભાગ લઈએ sp2 સંકરણ અને આ 2pZa સંકરણમાં ભાગ ન લીધો હોય, જેને સંકરણમાં ભાગ નથી લીધો એ બીજા કાર્બનની એના જેવી જ કક્ષકારે જોડાઈને જે બંધ બનાવે એ પાયબંધ છે. એક પાયબંધ હોય ત્યારે આવી રીતે એક જ ભાગ ન લીધો હોય. બે પાયબંધ હોય આમાં ઇથાઇનમાં તો sp સંકરણ હોય, આ બે ભાગ ન લી અને એ બે પાયબંધની રચના કરી. બરાબર છે? બીજું, આ સિંગલ બંધ છે. આ બધા કાર્બન, હાઇડ્રોજન સ્થિર નહીં સમજવાના ક્યારેય. સતત ગતિશીલ હોય છે, એની ગતિ ઉર્જા 0 ના હોય. કાર્બન છે, બે કાર્બન ગોળ ફરે છે, એટલે એમાં કેવા પ્રકારની ગતિઓ હોય તમને કહું. બે કાર્બન નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય, પ્લેનની આગળ આવી પાછળ આવી, આગળ આવી પાછળ આવી, રોટેટ થાય, રોટેશન, વાઇબ્રેશન, પછી બે નજીક આવે, આમ નજીક આવે દૂર જાય, એવું પણ થઈ શકે. તો બધા જ પ્રકારની ગતિઓ ચાલુ હોય. એટલે બે જે કાર્બન છે ને અહીંયા એની સાથે 3 હાઇડ્રોજન, એ કાર્બન ફ્રીલી આમ રોટેટ થઈ શકતા હોય, થતા હોય. પણ બે બંધ હોય તો અથવા 3 બંધ હોય તો વચ્ચે પાયબંધ આવી જાય, પછી રોટેશન થાય નહીં. જો આ બે વચ્ચે એક જ આમ જોડાણ હોય ને તો આને તમે ગોળ ફેરવી શકો. જો પણ આ બે જોડાણ છે, હવે તમે આને ગોળ ફેરવો તો શું થઈ જાય? અહીંથી આ જોડાણ તૂટી જાય. જો બે હોય તો તમે આને હવે રોટેટ કરી શકતા નથી. એટલે બે પછી જો 3 હોય તો બિલકુલ રોટેશન ન થાય. ટૂંકમાં એક બંધથી વધારે બંધ હોય ત્યારે મુક્ત પરિભ્રમણ શક્ય નથી. જે કાર્બન કુદરતી રીતે અંદર ફરતા હોય એવી રીતે આમાં ફરી શકે નહીં, આમાં પણ નહીં. તો આ પાયબંધની અસર થઈ. બરાબર છે? તો આ જનરલ ચર્ચાઓ કરી, પણ સાથે સાથે જેટલા કોયડાઓ આપ્યા હશે એની ડિસ્કશન કરતા જશું. જેટલા કોયડા, ઉદાહરણો કે પછી દાખલાઓ, પ્રશ્નો જે કાંઈ વચ્ચે આપ્યા હોય ને એની ડિસ્કશન કરતા જઈએ. કારણ કે પછી નહીંતર વળી એ બાબત જ પૂછવી પડે એવું થશે. બાર પોઈન્ટ 1 નીચે દર્શાવેલા અણુમાં કેટલા સિગ્મા ને કેટલા પાયબંધ છે? હવે આપણે અણુ જોઈએ. HC ટ્રિપલ બોન્ડ C, CH ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, H અને H. થઈ ગયો અણુ પહેલો. જો આમાં કેટલા સિગ્મન કેટલા પાય હવે ગણી કાઢીએ. ચલો, જો એમનો હિસાબ ચોપડીમાં જેમ આપ્યો છે એવો બી થઈ શકે અને આમ પણ થઈ શકે. સિગ્મા કેટલા? તો કે આ 1 2, આમાં 1 સિગ્મા હોય ને, 3 4 5 6 7 8 9 અને 10.
तो टोटल सिग्मा केटला कही दऊं 10। टोटल पाई केटला थशे तो कि त्रिबंध होय एमां 2 पाई होय अने डबल में 1 एटले कुल टोटल पाई बंध केटला थया 3 कही सको। आ सरळ पड़े सिग्मा ने पाई गणवानुं। हाँ कोई पर्टिक्युलर पूछे कि केटला CH सिग्मा बंध छे CH सिग्मा तो CC नहीं गणाय CH वाळा ज गणवाना 1 2 3 4 5 અને 6 પછી CC सिग्मा जोता होय तो आ बे वच्चे एक सिग्मा होय बीजो त्रीजो ने चौथो बे थईने तो 10 थई गया ने कुल सिग्मा केटला थवा जोईए 10। पछी पाई तो कि पाई में एवं कही सको तमे C ट्रिपल बॉन्ड C ना पाई केटला छे आवा पाई आवो 1 ट्रिपल बंध 1 एटले पाई केटला छे अंदर पाई बंध 2 पछी C डबल बॉन्ड C पाई 1 बंध छे अंदर 1 पाई छे ने 1 सिग्मा आमां 1 सिग्मा ने 2 पाई एटले पाई में 2 लख्या। टोटल पाई बंधो केटला थवा जोईए 3 थई जाय। रेडी आवी रीते आखुं सूत्र लखो ने तो वधु सचोट रीते गणतरी थई जाय। चलो आखुं सूत्र आवी रीते लखવું જોઈએ ચોપડીમાં થોડુંક ભેગું જ લખ્યું હોય જાણી જોઈએ। બીજું લખો B CH2 डबल बॉन्ड C डबल बॉन्ड CH H H H आना माटे जोईए सिग्मा बंधो केटला छे टोटल पहला गण ले 1 2 3 4 5 6 7 8 અને 9 चलो 9 सिग्मा ओके पाई केटला थशे 2 एक अहींया ने एक अहींया 9 सिग्मा बंध कदाच पर्टिक्युलर हिसाब जोतो होय तो CH सिग्मा केटला थशे CH होय एवा 1 2 3 4 5 ने 6 जेटला हाइड्रोजन होय एटला। पछी CC सिग्मा बंध केटला थाय 9 छे 6 आवे तो बाकीना 3 वैधा अने गणवा होय तो अहींया 1 2 અને 3 बराबर। पाई तो 2 द्विबंधना छे कदाच काई न विवरण लखो तो चाले। जो पाई बंध वाळो कार्बन होय ने अथवा द्विबंध के त्रिबंध वाळो ए वधु सक्रिय होय। शुं काम एवुं होय तो कि एक बंधना कार्बन में तो आपणे कीधुं कि इलेक्ट्रॉन दूर जई शके पण द्वि के त्रिबंध होय पाई बंध होय एटले इलेक्ट्रॉन कोनी नजीक होय कार्बननी नजीक होय ने। कार्बननी नजीक होय इलेक्ट्रॉन एनी विद्युत ऋणता वधु होय। त्रिबंध होय तो sp संकृत कार्बन विद्युत ऋणता खूब वधु होय इलेक्ट्रॉन वधारे नजीक होय एटले सहेलाईथी बंध बनावવો હોય नवा कोई परमाणु साथे तो ई बनावी शके एटले एनी सक्रियता वधारे कहेवाय। जेटली सरळताथी कोई पण परमाणु बंध बनावी शकतो होय तो एटलो ई वधु सक्रिय गणाय बराबर छे। तो द्वि के त्रिबंध वाळो कार्बन होय 2 बंध के 3 बंध वाळो तो ई वधु सक्रिय गणाय। तो ई कोयडानी वात पूरी। पछी कोयडा नंबर 12.2 नीचे दर्शावेला संयोजनों में प्रत्येक कार्बन कयु संकरण धरावे छे आ कहेवानुं छे। CH3Cl twice CO
રેડી? હવે આમાં વાત કરીએ, દરેક કાર્બનનું સંકરણ કહેવાનું છે. આમાં કાર્બનનું જોડાણ કેવું હોય? જો H H 3 H અને 1 Cl, પણ ચારેય બાજુ સિગ્મા બંધ જ થયા, કોઈ પાઈ બંધ નથી. ચારેય સિગ્મા બંધ હોય તો સંકરણ કયું કહેવાનું કીધું છે? sp3. ચલો કરેક્ટ. આમાં જોઈ લઈ જોડાણ CH H CO CH H અને H. ઓક્સિજન 2 બંધ બનાવે. કાર્બનની કુલ 4 સંયોજકતા થવી જોઈએ, દરેકમાં થઈ ગઈ. અહીંયા આ કાર્બનની કેટલા બંધો બનાવ્યા છે? બધાય સિગ્મા બંધ, એટલે sp3. પછી આ કાર્બને 2 સિગ્મા, પણ પાઈ કેટલા છે? જ્યારે પાઈ હોય તો કેટલા ઈ જોવાનું, 1 પાઈ છે તો sp2. આ કાર્બનના બધાય સિગ્મા એટલે sp3. કરેક્ટ. કાર્બન વાઇઝ આપી દેવાનું સંકરણ કે ભાઈ આટલા આટલા કાર્બન અલગ હોય તો આટલું આટલું સંકરણ છે. આમાં જોઈએ HCH CN CH3CN થઈ ગયો. તો આ કયું સંકરણ થાય? sp3, કારણ કે આ કાર્બનને ચારેય બાજુ સિંગલ બંધ બનાવ્યા. આ કાર્બનના 2 પાઈબંધ છે. જો 3 માંથી 2 કેવા હોય? પાઈબંધ. 2 પાઈબંધ હોય તો સંકરણ કયું થાય? sp. કરેક્ટ. આમાં જોઈએ HCO NH2. આ કાર્બનના કેટલા પાઈબંધ છે? કેટલા સિગ્મા બંધો છે? 1 પાઈબંધ છે ખાલી. 1 જ પાઈબંધ હોય તો સંકરણ કયું થાય? sp2. 1 પાઈબંધ એટલે sp2. અહીંયા જોઈએ. ચલો હવે એમનેમ પણ ડાયરેક્ટ એ વિચારી શકશું ને, એક અહીંયા ટ્રિપલ બંધ છે તો C ટ્રિપલ બોન્ડ N કરી દો. બાકી તો એમનેમ થઈ શકશે. 3 હાઇડ્રોજન એટલે તો સિંગલ બંધ જ હોય, આઇસિગન. એટલે આ કાર્બનનું સંકરણ sp3. આ કાર્બન માટે વિચારો, 1 પાઈબંધ થઈ ગયો આ બાજુ એટલે sp2. આમાં પણ 1 પાઈબંધ આ બાજુ થઈ ગયો એટલે sp2. અને આ કાર્બન માટે sp, કારણ કે 2 પાઈબંધ થઈ ગયા નાઇટ્રોજન સાથે. તો આ દરેકના સંકરણ થઈ ગયા. રેડી? દરેકના સંકરણ. સંકરણ માટેની લિંક શું છે? કાર્બન જો સિગ્મા બંધ જ બનાવે, કોઈ જ પાઈબંધ ના હોય તો sp3 સંકરણ. 1 પાઈબંધ હોય કોઈ પણ દિશામાં તો sp2. 2 પાઈબંધ હોય, એક સાથે હોય તોય ભલે ને અલગ અલગ 2 હોય તોય ભલે, પણ 2 પાઈબંધ હોય તો કાર્બનનું સંકરણ કયું થાય? sp. બરાબર છે? એવી રીતે સંકરણ આપી શકાય. તમને કોઈ આવું અણુ કે ચલો આમાં મને એવું ગણી શકો કેટલા સિગ્મા અને કેટલા પાઈબંધ છે? સંખ્યા કહી શકો? સિગ્મા અને પાઈબંધની સંખ્યા કહેવાની છે. તો એના માટે અહીંયા ટ્રિપલ બોન્ડ ને CN નું જોડાણ ટ્રિપલ બંધથી થાય એ ખબર હોવી જોઈએ. ના હોય તો હવે રાખવાની. રેડી? હવે સિગ્મા ને પાઈ ગણીએ. જો આ 1 સિગ્મા હોય ને, એક અંદર 1 સિગ્મા, 2 3 4 5 6 7 ને 8 ને એક વચ્ચેનું 9. તો સિગ્મા બંધો કેટલા થઈ ગયા? 9. પાઈ બંધો કેટલા થશે? પાઈ બંધ 2 આમાં પાઈ બંધ હોય, 2 આમાં 4 5 6 7 ને 8 અને એક આમાં પાઈ હોય ને 2 છે એટલે એ પણ કેટલા થયા? 9. તો આવા અણુમાં સિગ્માની પાઈ બંધ કહી શકાય. સંકરણ કહી દઈએ. હવે અણુ લખ્યો જ છે તો આ ચારેય કાર્બન 2 પાઈબંધથી જોડાયેલ છે. જો ચારેયનું સંકરણ સરખું sp સંકરણ થાય. ચારેયનું કેવું થશે? sp. sp સંકરણ. આ 2 કાર્બન એક જ પાઈબંધથી જોડાયેલ છે sp2. રેડી?
તો આમાં સંકરણની એ વાત કરી અને સિગ્મા ને પાઈની ગણતરી પણ માંડી, બે કરી શકાય, ગણતરી અને સંકરણ બંને. ચલો ઓલ રાઈટ, નેક્સ્ટ વાત કરીએ. બાર પોઈન્ટ 3 નીચે દર્શાવેલા સંયોજનોમાં કાર્બનનું સંકરણ અને અણુનો આકાર બે જણાવવાનો. આપણે જો કે અણુ આકારવાળું ચેપ્ટર પહેલાં લઈ જ લીધું હોય, લઈ લીધું છે, બરાબર. H2C ડબલ બોન્ડ O, બરાબર. હવે કાર્બનનું સંકરણ છે ને એના હારે અણુ આકાર જોડાયેલો હોય. સંકરણ sp હોય તો અણુ આકાર રેખીય, sp2 હોય તો સમતલીય ત્રિકોણ અને sp3 હોય તો ચતુષ્ફલક. આપણે જો સંકરણ ઉપરથી અણુ આકાર ખાલી કહેવાનો, અહીંયા કાર્બનનું સંકરણ કેવું, એક પાઈ બંધ થયો ઓક્સિજન સાથે sp2 એટલે સમતલીય ત્રિકોણ આકાર થઈ જાય. બીજો અણુ પકડીએ CH3F, ચારે ચાર હારે સિંગલ બંધ કાર્બનના sp3 સંકરણ સમચતુષ્ફલકીય આકાર. ત્રીજો HCN, કાર્બનનું સંકરણ કેવું છે, sp સંકરણ હોય તો રેખીય અણુ આકાર. આ રેખીય છે, સમચતુષ્ફલકીય છે અને સમતલીય ત્રિકોણ છે. તમારે દોરવા જ હોય તો તમે આમ પણ દોરી શકો છો. જો C ડબલ બોન્ડ O H, રેડી? ત્રિકોણ થઈ ગયો ને, આ ત્રિકોણ થાય. જો આમ દોરો, એક જ સમતલમાં હોય બધું ત્રિકોણ, બરાબર છે. એવી રીતના અણુ દોરી શકો. આ આકાર થઈ ગયા. ચલો કોયડા પૂરા એના, હા પૂરા. હવે આગળ નવી વાતો કરીએ. ત્યાર પછી વાત કરીશું કાર્બનિક સંયોજનોનું બંધારણીય સ્વરૂપ અથવા નિરૂપણ. બંધારણીય રીતે આ સંયોજનોને કેમ દર્શાવી શકાય? 3 રીતે. સંપૂર્ણ આખું બંધારણ દર્શાવો, સંઘનિત થયેલું બંધારણ દર્શાવો અને બંધ રેખાવાળું. 3 બંધારણ છે, સંપૂર્ણ, સંઘનિત અને બંધ રેખાવાળું. હું ત્રણેય વિશે વાત કરતો છું. જો